નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં કુળદેવી કે કુળદેવી। આજે આપણા કુળ કે વંશના રક્ષક હોય છે ઘર પરિવાર અથવા વંશ પરંપરાગત તરીકે પ્રથમ પૂજ્ય કે મૂળ અધિકારી દેવ હોય છે, એટલે પ્રત્યેક કાર્યમાં કુળદેવી અથવા કુળદેવીની પૂજા કરતા હોઈએ છીએ। આપણે આપણા ઘરમાં કુળદેવીની મૂર્તિ કે પછી ફોટોની સ્થાપના કરી નિત્ય પૂજા પાઠ કરીએ છીએ અને આપણી કુળદેવીનો દીવો કર્યા બાદ હાથ જોડીને પ્રાર્થના કરતા હોઈએ છીએ। દોસ્તો, જ્યારે કુળદેવી અથવા તો કુળદેવતા આપણા ઉપર પ્રસન્ન થાય છે ત્યારે આપણને સંકેત આપતા હોય છે। કેટલાક એવા સંકેતો હોય છે કે જેને આપણે સમજીએ તો આપણે આપણી પૂજા સાધનામાં આગળ વધતા જઈએ છીએ, એટલે આપણે આપણા કુળદેવી કે કુળદેવતા સાથે એક કનેક્શન બનાવી શકીએ છીએ। આ બધા એવા સંકેતો હોય છે જે દેવી દેવતાઓ પ્રત્યક્ષ રૂપમાં આપતા હોય છે અને આવા સંકેતો ખૂબ ઓછા લોકોને જોવા મળતા હોય છે, પરંતુ જ્યારે પણ પ્રત્યક્ષ સંકેતો મળે ત્યારે આપણા ઘરમાં દેવી દેવતાઓનું આગમન થઈ ગયું છે અને આપણા ઘરમાં દિવ્ય શક્તિનો વાસ થાય છે। ત્યારે અમુક એવી ઘટનાઓ ઘટતી હોય છે કે ક્યારેય પણ તેનો આપણે વિચાર પણ ન કર્યો હોય અને આપણું ઘર સ્વર્ગ જેવું બની જાય છે। આપણી આજે એવા કેટલાક લક્ષણો કે સંકેતો વિશે વાત કરીશું કે જેથી આપણે જાણી શકીએ કે આપણા ઘરમાં કુળદેવી કે કુળદેવતાનો વાસ છે કે નહીં, તેના વિશે અંદાજો લગાવી શકીએ। મિત્રો, આપને જો આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મિત્રો, કુળદેવતા હોય છે કોઈ પરિવારમાં કુળદેવી જ હોય છે તો અમુક પરિવારમાં કુળદેવતા પૂજાતા હોય છે। હવે વાત કરીએ કે કુળદેવી કે કુળદેવતા દ્વારા આપવામાં સંકેતો વિશે કે જેનાથી આપણે જાણી શકીએ કે આપણા કુળદેવી પ્રસન્ન છે કે નહીં અથવા તો તેનો આપણા ઘરમાં વાસ છે કે નહીં। દોસ્તો, આપણા કુળદેવી કે કુળદેવતા આપણા પ્રથમ દેવતા હોય છે। તેમની પૂજા કર્યા વગર આપણા ઘરનું કોઈ પણ કાર્ય થતું નથી। જ્યારે આપણા કુળદેવી કે કુળદેવીતાને પ્રેમથી ભક્તિભાવપૂર્વક મનાવીએ છીએ તો આપણા અટકેલા સર્વે કાર્યો સફળ થતા હોય છે। જો ઘરની પરિસ્થિતિ ખરાબ હોય તો તે પરિસ્થિતિમાં સુધારો થતો જોવા મળે છે। મિત્રો, તમે જોયું હશે કે અનુભવ હશે કે જ્યારે આપણે સંત મહાત્મા ભુવા ભગત પાસે આપની સમસ્યાના સમાધાન માટે જઈએ છીએ ત્યારે જો સારા એવા સંત મહાત્મા ભુવા ભગત હોય તો સમસ્યાના સમાધાન માટે સૌ પ્રથમ કુળદેવી કે કુળદેવીતાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે અને તમને તમારા કુળદેવી કે કુળદેવતાનું પૂજા કરાવવાનું જણાવતા હોય છે। તમારા કુળદેવી કે કુળદેવતા પૂજા વગર કોઈ પણ સમસ્યાનો સમાધાન નથી જણાવતા। જ્યારે કુળદેવી કે કુળદેવતા પ્રસન્ન થાય ત્યારે એવા સંકેતો મળતા હોય છે જેમ કે ઘરમાં શાંતિ અને એકતાનું વાતાવરણ બની રહે છે। એટલે કે કેટલાક ઘરમાં આપણે જોયું હશે કે કેટલાક ઘરમાં સાસુ વહુ કોણ છે તે આપણને ખબર જ ના પડતી હોય અને માં દીકરી હોય તેવું જ વર્તન જોવા મળતું હોય છે। ઘરની આર્થિક સ્થિતિમાં સારો એવો સુધારો જોવા મળતો હોય છે। તમે જેટલું કમાતા હોય તેટલું જ કમાતા હોવ છો, પણ પહેલાની સ્થિતિ પ્રમાણે ઘરમાં બચત વધારે થતી હોય છે, એટલે કે તમારા ઘરમાં બરકત જોવા મળતી હોય છે, પૈસાની વધુ બચત થતી જોવા મળતી હોય છે। ઘરના સભ્યો શારીરિક રીતે સ્વસ્થ અને માનસિક રીતે પ્રસન્ન જોવા મળતા હોય છે। હવે વાત કરીએ તો ઘરમાં કુળદેવી કે કુળદેવતાનો વાસ ક્યારે ન હોય। જ્યારે આપણા ઘરમાં કુળદેવી કે કુળદેવતાની પૂજા કરવામાં ના આવતી હોય તથા આપણે તેને ભોગ નથી ચડાવતા, હોળી કે દિવાળી જેવા તહેવારો આવે ત્યારે આપણા ઘરમાં કુળદેવી કે કુળદેવતા અને પિતૃઓના કપડાં તથા યોગ્ય માન સન્માન અને ભોગ પ્રસાદ ધરાવવું જોઈએ। ઘણા લોકો આવા દિવસે માતાજીના મઢે દર્શન કરવા જતા હોય છે। આવું કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવ્યું છે। આ બે દિવસો એવા હોય છે કે આ દિવસે આપણે પૂજા જરૂર કરવી જોઈએ અને ભોગ પ્રસાદ જરૂર ચઢાવવો જોઈએ તથા માતાજીના સ્થાનકે જરૂર જવું જોઈએ। આપણે માતાજીની પૂજા નથી કરતા ત્યારે તેઓ નારાજ થઈને ઘર છોડીને જતા રહે છે। દોસ્તો, કુળદેવી કે કુળદેવતાના સ્થાને જરૂર જવું જોઈએ। ઘણીવાર એવું બને છે કે ઘરમાં નાનું બાળક આવે ત્યારે મંદિરે નથી જતા, ત્યારે કુળદેવીનો નારાજગીનો સામનો એવા લોકોને કરવો પડી શકે છે। બાળક 1 વર્ષનું થઈ ત્યારે તેના વાળ ઉતારવાની પ્રથા મોટા ભાગના સમાજમાં છે અને તે અનિવાર્ય છે તથા પરંપરાગત હોય છે। આ પ્રથાને જરૂર નિભાવવી જોઈએ, તેને તોડવી ના જોઈએ। આ પ્રથાને આગળ વધારતું રહેવું જોઈએ। જે આપણા વડીલો કરતા આવ્યા છે તે પરંપરાને આપણે જાળવી રાખવી જોઈએ। લગ્ન પછી પણ મોટાભાગના લોકો કુળદેવીના મંદિરે જતા હોય છે અને નિવેદ્ય વગેરેનો ભોગ ધરાવવામાં
આવતું હોય છે જ્યારે કુળદેવીનો વાસ આપણા ઘરમાં થાય અથવા આપણા ઘરમાં આ દિવ્ય શક્તિ બિરાજમાન થાય ત્યારે ઘરમાં એક સુગંધ પ્રસવવા લાગતી હોય છે, જે એકદમ મનમોહક લાગતી હોય છે. એવું જરૂરી નથી કે જ્યાં મંદિર હોય ત્યાં જ સુગંધ આવતી હોય. આખા ઘરમાં આ સુગંધ આવતી હોય છે અને આવી મનમોહક સુગંધ આપણા ઘરમાં સકારાત્મક ઊર્જા લઈને આવતી હોય છે અને આ સકારાત્મક ઊર્જા આપણને બધામાં સાચો રસ્તો બતાવે છે. દોસ્તો, જ્યારે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે તો તે નકારાત્મક વિચારોના કારણે કરે છે અને આપણે જાણીએ છીએ કે શરીર એ મગજ દ્વારા કાર્ય કરે છે. આત્મહત્યા જેવા પગલાં નકારાત્મક વ્યક્તિના વિચારના કારણે લેવામાં આવતા હોય છે અને આ સકારાત્મક ઊર્જા આપણને બધામાં સાચો રસ્તો બતાવે છે. દોસ્તો, જ્યારે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે તો તે નકારાત્મક વિચારોના કારણે કરે છે અને આપણે જાણીએ છીએ કે શરીર એ મગજ દ્વારા કાર્ય કરે છે. આત્મહત્યા જેવા પગલાં નકારાત્મક વ્યક્તિના વિચારના કારણે લેવામાં આવતા હોય છે. તેથી આ સકારાત્મક ઊર્જાને લીધે તમારામાં હકારાત્મક વલણ જોવા મળે છે અને બધા વિશે સારું વિચારતા થઈએ છીએ. કોઈ કામ કરવું હોય તો તેમાં સારો વિચાર આવે છે અને સાચો નિર્ણય લેવાથી તે કામ સરળતાથી સફળ થઈ જતું હોય છે. જ્યારે તમારા ઘરમાં બહારની વ્યક્તિ પ્રવેશ કરે છે તો તમારા ઘરમાં રહેલા સકારાત્મક વાતાવરણના લીધે તેને પણ સારા વિચારો આવવા લાગે છે. કોઈ વ્યક્તિ ગુસ્સે થઈને આવ્યો હોય, ખરાબ કરવા આવ્યો હોય, પરંતુ આ સકારાત્મક ઊર્જાને લીધે તે બદલાઈ જાય છે અને તે તમારી બાજુ થઈ જાય છે. આ કુળદેવી કે કુળદેવતાનો પ્રથમ સંકેત હોય છે. ઘરના મુખ્ય વ્યક્તિ જે કોઈ હોય તેની સફેદ હાથી, સફેદ ઘોડો કે સફેદ સાપ વગેરે સ્વપ્નમાં જોવા મળે તો સમજવું જોઈએ કે તમારા ઘરમાં કુળદેવી કે કુળદેવતાનું વાસ હોય છે. મિત્રો, જ્યારે કુળદેવી કે કુળદેવતા આપણા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે આપણા પિતૃઓ પણ આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને આપણને આપણા પિતૃઓના પણ દર્શન થાય છે અને પિતૃઓ સફેદ કપડાં પહેરીને સ્વપ્નમાં આવે છે, તમને દર્શન આપે છે તથા તમારા પ્રશ્નોના ઉત્તર પણ આપે છે અને તમારા પિતૃઓને કંઈક જોતું હોય તો પણ તેઓ સ્વપ્ન આવીને જણાવતા હોય છે અને પિતૃઓ તમારી ઉપર કૃપા કરે છે. એવું સંકેત છે કે પક્ષીઓનું ઘરમાં આવવું એટલે કે કુળદેવી કે કુળદેવતા ઘરમાં પ્રવેશ કરે ત્યારે પક્ષીઓનો કલર થતો હોય છે. ઘરની દિવાલો, બારી કે ઘરની અંદર પક્ષીઓ બેસવાનું ચાલુ કરી દેતા હોય છે. આ લક્ષણ પણ ઘરમાં કુળદેવી કે કુળદેવતાઓનો વાસ હોવાનો સંકેત માનવામાં આવે છે. કુળદેવી કે કુળદેવતા કોઈ પણ પ્રકારના વેશમાં ભોજન ગ્રહણ કરતા હોય છે અને આપણા ઉપર કૃપા કરતા હોય છે. જો આવા લક્ષણો કે સંકેતો જોવા મળે છે તો એવું સમજવું જોઈએ કે આપણા ઘરમાં કુળદેવી કે કુળદેવતાઓનો વાસ હોય છે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂર પસંદ આવી હશે. મિત્રો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.